સૌરી યોજનાના પાણીના લાભ માટે ખેડૂતો ગાંધીનગરમાં 20 થી 25 જેટલા ગામોમાં સિંચાઈ માટે હાલમાં પાણીની માંગ થઈ રહી છે। આ પાણીના લાભ માટે ખેડૂતોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। 20 થી 25 જેટલા ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા છે। જામનગર કાલાવડના ખેડૂતો પણ હાલમાં ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે। તો સ્થાનિક ભાજપ ધારાસભ્ય મેઘજી ચાવડા સાથે ગાંધીનગર પહોંચ્યા। બહાદુરસિંહ જાડેજા છે, પલ્લી ગામનો સરપંચ છે। શું પ્રશ્ન છે? ગાંધીનગર સુધી આવવું પડ્યું છે? અમારો પ્રશ્ન છે કે સૌની યોજનાનું પાણી જે અમારા 20 ગામડાઓ વંચિત રહી ગયા છે, જેમાં ખરેડી, ગુંદાસરી, ચામંડી, ડેરી વડારા, ખીજડીયા, ભાવભી ખીજડીયા, નપાણીયા ખીજડીયા, મુરીલા, બામણગામ, ટોળા અને મુરીદળ, આ બધા ગામડાઓ જે છે, બીજા ઘણા ગામડા છે, એ બે બાજુ અમારાથી 10 કિલોમીટર પાણી આયલા જાય છે। અને અમારા જે અમારું ગામ છે 12,000 15,000ની વસ્તી છે, 40,000 વીઘા અને 16,000 એકર જમીન છે ખરેડીની। મોટું કાલાવડ તાલુકાનું ગામ છે, પણ સિંચાઈ યોજનાથી વંચિત છે, એટલે એની માંગ માટે અમે અહીંયા આવ્યા છીએ। કોને મળવાના છો? અહીંયા કોઈ વાતચીત થઈ? અમારી સાથે અમારા વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી મેઘજીભાઈ ચાવડા પણ અમારી સાથે આવ્યા છે, અને અમે અહીંથી રાઘવજીભાઈને પણ શુભેચ્છા મુલાકાત માટે જવાના હતા। એમની તબિયત નાદુરસ્ત છે, અને અમે અહીંથી માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયાને મળવા જવાના છે। જામકંડોળા જયેશભાઈનો મારો મત વિસ્તાર છે, જે અમારી આ સૌની યોજનાનો અમારો કાલાવડ તાલુકો અને જામકંડોળા તાલુકાનો જે 40 કિલોમીટરના એરિયાની અંદર કમસે કમ 40 થી 40 ગામનો વિસ્તાર આવે છે, જે પાણીથી હાવ વંચિત છે। તો એના માટે અમને સરકારશ્રી ઉપર પૂરો વિશ્વાસ છે, અને અમે બધા કંઈ બીજેપી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે પહેલેથી, અને જેથી કરીને સરકાર આ થોડુંક ધ્યાનમાં લઈ અને પાણીની યોજનાનો લાભ મળે એ માટે અમે અહીંયા આવ્યા છીએ। શું નુકસાન ખેડૂતોને જાય છે? ખેડૂતોને નુકસાની માટે અત્યારે પાણીથી વંચિત, એટલે કે જેવા કે શિયાળું જે ચોમાસું પાક હોય તો ચોમાસુમાં જ અત્યારે પાણીનું આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ। બાકી જો વરસાદ આધારિત ખેતી છે અત્યારે, બાકી શિયાળુ